પારિમાણિક વિશ્લેષણની રીતનો અથવા તો પારિમાણિક વિશ્લેષણની મદદથી આપણે ભૌતિક રાશિઓ વચ્ચેનો સંબંધ પણ મેળવી શકીએ. તો એનો બીજો ઉપયોગ છે. બરાબર, એ સમજવા માટે બુકમાં આપેલું ઉદાહરણને આપણે સોલ્વ કરીએ એટલે એનો ઉપયોગ આપણને જાતે જ સમજાઈ જશે. ઉદાહરણ 2.17. એક સાદું લોલક વિચારો જેમાં ગોળાને એક દોરી સાથે બાંધેલું છે અને તે ગુરુત્વ બળની અસર હેઠળ દોલનો કરે છે. ધારો કે સાદા લોલકના દોલનોનો આવર્તકાળ તેની લંબાઈ l, ગોળાના દળ m, ગુરુત્વ પ્રવેગ g પર આધાર રાખે છે. તો પરિમાણની રીતનો ઉપયોગ કરી આવર્તકાળનું સૂત્ર તારવું. હવે આ રીતને સમજવા માટે પહેલા તો સાદું લોલક શું છે એ સમજી લઈએ. તો સાદું લોલક એટલે એક દ્રઢ આધાર જે હલી ન જાય તેવો, એના પરથી એક દળ રહિત ખેંચાઈ ન જાય તેવી, બરાબર છે, એવી એક દોરી લેવાની અને તેના છેડે એક દળદાર પદાર્થ, બરાબર છે. હવે આને આપણે દોલિત કરાવીએ એટલે એને કોઈક આ સ્થિતિમાં લાવું અને પછી છોડી દઉં તો એ શું કરશે? આમ દોલનો કરશે. હવે આનું એક દોલન ગણવું છે તો અહીંયાથી ગોળાને છોડું તો ગુરુત્વ બળ એને નીચે તો લઈ જાય. ગુરુત્વ બળને લીધે તે આમ જશે, અહીંયા સુધી જશે, પાછો અહીંયા આવી જશે. તો અહીંયાથી શરૂ કરી આમ જશે અને પાછો અહીંયા આવે, મૂળ સ્થિતિમાં આવે ત્યારે આપણે કહેવાનું કે તેનું એક દોલન પૂર્ણ થયું. એ એક દોલન પૂર્ણ થવા માટે લાગતો જે સમય છે એને જ આપણે કહીએ છીએ આવર્તકાળ, બરાબર છે. તો તે આવર્તકાળનું સૂત્ર સાબિત કરવાનું છે. તો એ લોકોએ શું કીધેલું છે કે આ દોલનનો આવર્તકાળ કોના પર આધાર રાખે છે? તો લંબાઈ પર આધાર રાખે છે, ગોળાના દળ m પર આધાર રાખે છે અને ગુરુત્વ પ્રવેગ g પર આધાર રાખે છે. પણ એવું ક્યાંય નથી કીધું કે આવર્તકાળ અને લંબાઈ વચ્ચેનો સંબંધ રેખીય છે. કેવો છે ખબર નથી. ગોળા સાથે સંબંધ રેખીય છે, અરેખીય છે, શું છે? સમપ્રમાણનો છે, વ્યસ્ત પ્રમાણનો છે, કોઈ કીધું નથી, બરાબર છે. રીતને આપણે સમજીએ, બરાબર. તો પહેલા તો આપણે એવું લખશું કે આવર્તકાળ t એ લંબાઈના a ઘાત અથવા તો x ઘાતના સમપ્રમાણમાં છે. આપણે એવું ધારી લેવું પડે. એવું પણ આવી શકે કે લંબાઈના ઘનના સમપ્રમાણમાં પણ હોઈ શકે, વર્ગમૂળના સમપ્રમાણમાં પણ હોઈ શકે. પણ અત્યારે l કેટલી ઘાત ધરાવે છે તે આપણને ખબર જ નથી એટલે આપણે તેમ લખતા નથી. બીજું, તો લંબાઈ પછી એક ગોળાના દળ m ની y ઘાતના સમપ્રમાણમાં છે અને ગુરુત્વ પ્રવેગ g ની z ઘાતના સમપ્રમાણમાં છે એવું આપણે વિચારીએ, રાઈટ. સપ્રમાણતાને આપણે ટૂંકમાં આમ પણ લખી શકીએ, t is directly proportional to l raised to x, m raised to y અને g raised to z આમ પણ લખી શકાય, બરાબર. સપ્રમાણતા આપણે દૂર કરીએ એટલે સપ્રમાણતાનો એક અચળાંક લખવો પડે. t બરાબર કોઈ કોન્સ્ટન્ટ ને હું k કહી દઉં છું, l raised to x, m raised to y અને g raised to z. આ સમીકરણને હું નંબર 1 કહું છું. સમીકરણમાં જ્યાં k છે એ પરિમાણ રહિત સપ્રમાણતા અચળાંક છે એટલે એને કોઈ પરિમાણ નહીં હોવું જોઈએ. તેમજ a અથવા તો x, y અને z belongs to r એ વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ, બરાબર છે. હવે સમીકરણ 1 ની બંને બાજુ જે રાશિઓ આવેલી છે એના પારિમાણિક સૂત્રો લખવાના. તો આ બાજુ t એટલે કે આવર્તકાળ સમયનું પરિમાણ, k તો પરિમાણ રહિત છે, l લંબાઈ છે એટલે તેને અંતરનું પરિમાણ, m એ દળ છે અને g એ પ્રવેગ છે. બધાના પારિમાણિક સૂત્ર લખી શકાય તેમ છે. તો લખીએ. શું લખશું? સમીકરણ 1 ની બંને બાજુ પારિમાણિક સૂત્ર લખતા બંને બાજુ જે રાશિઓ છે એનું પારિમાણિક સૂત્ર લખવાનું. તો આવર્તકાળનું પારિમાણિક સૂત્ર m0 l0 t1. આ બાજુ k પરિમાણ રહિત છે, લંબાઈનું પારિમાણિક સૂત્ર એટલે l1 અને એની ઘાત છે x, પછી દળ એટલે કે m1 એની ઘાત છે y
અને પ્રવેગ એટલે L1 t-2 ની ઘાત z આ રીતે લખાશે. હવે આ ઘાતને આપણે અંદર ઇન્ટ્રોડ્યુસ કરીએ એટલે l રેઝ ટુ x m રેઝ ટુ y અને l રેઝ ટુ z અને t રેઝ ટુ -2z આ રીતે થશે. ઘાતાંકના નિયમોનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઇઝ ઇક્વલ ટુ હવે m ની ઘાત l ની ઘાત અને t ની ઘાતને સાથે કરીએ એટલે કે m ની અહીં એક જ દેખાય છે m રેઝ ટુ y બરાબર છે. l રેઝ ટુ x પણ છે અને z પણ છે એટલે આધાર સરખા ઘાતાંકનો સરવાળો x z અને છેલ્લું t રેઝ ટુ -2z અને આ બાજુ શું છે m0 l0 t1. હવે m l અને t ની ઘાતોને આપણે સરખાવશું કારણ કે વચ્ચે ઇઝ ઇક્વલ નું સાઇન છે. m l અને t ની ઘાતને અથવા તો ઘાતોને સરખાવતા શું મળશે આપણને? તો પહેલું તો y બરાબર 0, બીજું x પ્લસ z બરાબર 0 અને t એટલે કે -2z ઇઝ ઇક્વલ ટુ 1 બરાબર છે. હવે આના પરથી આપણને પહેલા એક વસ્તુ મળી ગઈ કે z ઇઝ ઇક્વલ ટુ -1/2. બીજું z ની હું કિંમત અહીંયા મૂકું તો x પ્લસ -1/2 ઇઝ ઇક્વલ ટુ 0 તો x બરાબર 1/2 આની કિંમત તો ઓલરેડી છે જ. હવે x y અને z એની કિંમત સમીકરણ 1 માં મૂકી દેવાની પડે તો શું આવશે? t બરાબર k l રેઝ ટુ x એટલે l રેઝ ટુ હાફ m રેઝ ટુ y બરાબર 0 છે એટલે m રેઝ ટુ 0 અને g રેઝ ટુ z એટલે -1/2. એનીથિંગ રેઝ ટુ 0 કોઈના માથા પર 0 આવે એટલે જવાબ 1 થઈ જાય એટલે ઇઝ ઇક્વલ ટુ આપણે લખીશું કે l રેઝ ટુ હાફ ના છેદમાં g રેઝ ટુ હાફ અહીંયા માઈનસ સાઇન છે છેદમાં લઈ જાય એટલે પ્લસ સાઇન થઈ જશે અને આમ પણ લખી શકાય t બરાબર k સ્ક્વેર રૂટ ઓફ l અપોન g. હવે અહીંયા જે સપ્રમાણતા અચળાંક છે પરિમાણ રહિત સપ્રમાણતા અચળાંક એ પ્રાયોગિક રીતે શોધવામાં આવે અને તેનું પ્રાયોગિક મૂલ્ય k બરાબર 2π જેટલું હોય છે એટલે આ સમીકરણ ફાઇનલી લખી શકાય t બરાબર 2π સ્ક્વેર રૂટ ઓફ l/g. તો આ રીતમાં આપણે શું શીખ્યા કે આવર્તકાળ એ લંબાઈ અને ગુરુત્વ પ્રવેગ પર આધાર રાખે છે પણ શેના પર આધાર રાખતું નથી? દળ પર આધાર રાખતું નથી. એટલે આ રીત બહુ સચોટ છે. ધારો કે તમે કોઈક જગ્યાએ ધારો કે આવર્તકાળ દળ પર આધાર રાખે છે કે આપણને ખબર નહોતી પણ આપણે આનું દળ લીધેલું હતું એટલે આપણે દળ પર આધારિત છે એમ કહી દીધું છતાં પણ જો આવર્તકાળ દળથી સ્વતંત્ર હોય તો એની ઘાત કેટલી આવી જાય? 0 આવી જાય બરાબર છે. એટલે આ રીત બહુ સચોટ છે બરાબર. તો t બરાબર 2π સ્ક્વેર રૂટ ઓફ l/g આ રીતે લાવી શકાય. આ જ રીતે ગતિ ઉર્જા k બરાબર 1/2 mv², સીધી ઉર્જા u બરાબર mgh એ બધા સમીકરણો તમે ખૂબ સરળતાથી સમજી શકો. આપણે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગો તો જોઈ ગયા પણ હવે પારિમાણિક વિશ્લેષણની મર્યાદાઓ શું છે એ પણ આપણને ખબર પડવી જોઈએ. એટલે કે પારિમાણિક વિશ્લેષણની રીત કોના માટે લાગુ નથી પડતી, કયા કિસ્સાઓમાં તે લાગુ પડતી નથી તે આપણે હવે જોવાનું છે. તો પહેલું માત્ર mlt નો સમાવેશ કરતા પારિમાણિક સમીકરણમાં mlt ના ઘાતાંકોની સરખામણી કરતા વધુમાં વધુ 3 સમીકરણો મળે અને આથી કોઈ પણ એક ભૌતિક રાશિનું 3 કરતા વધારે રાશિઓ સાથેનું સમીકરણ નિશ્ચિત સ્વરૂપ આપણાથી ન મેળવી શકાય. જેવું કે આપણે આગલા દાખલામાં એવું જોયું કે t એ લંબાઈ પર આધાર રાખે છે, દળ પર આધાર રાખે છે, ગુરુત્વ પ્રવેગ પર આધાર રાખે છે બરાબર છે. અને એની ઘાતને આપણે xyz કીધેલું અને પછી સમીકરણની બંને બાજુ જ્યારે ઘાતો સરખાવી ત્યારે આપણને 3 સમીકરણો મળેલા બરાબર છે અને એના પરથી આપણે સમીકરણ તારવી શક્યા. ધારો કે
એ આવર્તકાળ t એ લંબાઈના x ઘાત પર આધાર રાખતું હોય, દળના y ઘાતક પર આધાર રાખતું હોય અને ગુરુત્વ પ્રવેગના z ઘાતાંક પર આધાર રાખતું હોય અને ધારો કે કોઈ બીજી રાશિ લઈએ સમય t ના ધારો કે a ઘાત પર આધાર રાખતું હોય, બરાબર છે. એટલે કે t is directly proportional to l raised to x, m raised to y, g raised to z અને t raised to a હોય. જો આ રીતે હોય તો આપણે શું લાવી શકીએ? ડાબી બાજુ આપણે શું લખીએ? પારિમાણિક સૂત્ર શું લખીએ? m0 l1 t0 અને આ બાજુ ચાર ભૌતિક રાશિઓ આવી એટલે જો mlt પછી કોઈ એક વધારાની ઘાત આવે, જેવું કે અહીંયા હું પ્રવાહ લઈ લઉં ધારો કે i raised to a, બરાબર છે, તો mlt તો આવશે અને બીજું શું આવશે? કેપિટલ A એમ્પિયર, બરાબર છે. વિદ્યુત પ્રવાહનું જે પરિમાણ છે એની પણ ઘાત આવે, પણ તેને આ બાજુમાં કેવી રીતે સરખાવશું? આ બાજુ તો 3 જ ઘાત છે એટલે મિનિમમ આપણને કેટલા સમીકરણ મળે? 3 જ મળે. ચોથું સમીકરણ મળી શકતું નથી એટલે ત્યારે આ રીત કામ લાગતી નથી. આગળ જોઈએ. ભૌતિક સમીકરણમાં આવતા પરિમાણ રહિત અચળાંક વિશે માહિતી મળતી નથી. આપણે જે સમીકરણ સાબિત કર્યું કે t is equal to k square root of l by g, જ્યાં k બરાબર twice pi, એ કેવું મૂલ્ય છે? પ્રાયોગિક મૂલ્ય છે. આપણે જાતે પ્રયોગ કરવો પડે અને તેના પરથી આ અચળાંકનું મૂલ્ય લાવવું પડે, બરાબર છે. તે આપણે પારિમાણિક વિશ્લેષણની રીતમાં એનો કોઈ ઉલ્લેખ થતો નથી. ખાલી આપણે એટલું કહી દઈએ છે કે આ પરિમાણ રહિત અચળાંક છે, બરાબર છે. ત્રીજું લઈએ. ચર ઘાતાંકીય વિધેય, ત્રિકોણમિતીય વિધેય, લોગ વિધેય પર આધારિત સમીકરણો મેળવી શકાતા નથી. આવા વિધેયો કેવા હોય છે? એકચ્યુઅલી એ ખરેખર પરિમાણ રહિત હોય છે પણ તે સાબિત નથી થતા. દાખલા તરીકે sin ઓમેગા t, એમાં ઓમેગા t એ પરિમાણ રહિત છે પણ એ પારિમાણિક વિશ્લેષણની મદદથી સાબિત નથી થતું. e raised to - k kx એ ચર ઘાતાંકીય એટલે e ની કઈ ઘાતમાં હશે, એમાં પણ જે kx જે ઘાત છે એ પરિમાણ રહિત છે પણ એના વિશે પારિમાણિક વિશ્લેષણ કંઈ સમજાવી શકતું નથી. ચોથું લઈએ. જો સમીકરણમાં આવતો સપ્રમાણતા અચળાંક પરિમાણ રહિત ન હોય, અહીંયા આપણે એવું કીધું કે પરિમાણ રહિત સપ્રમાણતા અચળાંક છે પણ જો તે ન હોય તો આ પદ્ધતિ ઉપયોગમાં આવતી નથી. જેવું કે ગુરુત્વાકર્ષી બળ F is equal to g m1 m2 over r2. હવે જો હું g ને પરિમાણ રહિત અચળાંક તરીકે લઈ લઉં તો ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર એટલે કે f નું પારિમાણિક સૂત્ર f બરાબર ma એ પ્રમાણે જો લખું તો m1 l1 t-2 થાય, બરાબર છે. અને જમણી બાજુ આ તો પરિમાણ રહિત છે અને આપણે હું લખી દઉં છું લેફ્ટ હેન્ડ સાઈડ. રાઈટ હેન્ડ સાઈડ નું પારિમાણિક સૂત્ર લખું તો દળના બે પરિમાણ એટલે m2 અને છેદમાં t ના બે અંતરના બે પરિમાણ છે એટલે l-2, આટલું જ આવે. તો left hand side is not equal to right hand side, left hand side is not equal to right hand side એવું સાબિત થાય છે. એટલે સમીકરણ સાચું છે, 100% સાચું છે. એટલે કે હવે જો g ને કોઈ પરિમાણ હોય, એનું કોઈ પારિમાણિક સૂત્ર હોય તો જ ડાબી બાજુ અને જમણી બાજુ શું થશે? સરખી થશે. એટલે જો કોઈ સમીકરણમાં આવતો અચળાંક એ પરિમાણ વાળો હોય તો આપણી આ રીત પારિમાણિક વિશ્લેષણની રીત કામ લાગતી નથી, બરાબર છે. આગળ જોઈએ. જો કોઈ સમીકરણમાં એક કરતા વધારે ભાગ હોય તો તે પરિમાણની રીતથી મેળવી શકાતું નથી. જેવું કે v બરાબર v0 plus at, એવું આપણે જે t બરાબર twice pi square root of l by g લાગે ને એવી રીતે લાવી શકાતું નથી. બીજું સમીકરણ જો x બરાબર x0 plus v0 t plus 1/2 at square એ મેળવી શકાતું નથી. કોનાથી? પારિમાણિક વિશ્લેષણની મદદથી મેળવી શકાતું નથી. એમાં શું છે? એક કરતા વધારે ભાગ છે. જો અહીંયા કેટલા ભાગ છે? 1 2 છે 3 છે, અહીંયા બે જ ભાગો છે તો એ મેળવી શકાતા નથી. છેલ્લું, ભૌતિક રાશિઓ સદિશ છે કે અદિશ છે તેની માહિતી પણ આ રીતથી મેળવી શકાતી નથી. હવે તમે મને કહો અહીંયા આવર્તકાળ શું છે? સદિશ રાશિ છે, અદિશ રાશિ છે? લંબાઈ એ સદિશ છે અને દિશાની જરૂર પડે કે નહીં? ગુરુત્વ પ્રયોગને સમજાવવા માટે દિશા જોઈએ કે નહીં એની કોઈ માહિતી આપતું નથી. તો આ થયું પારિમાણિક વિશ્લેષણની આ બધી શું છે? મર્યાદાઓ છે.